હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ટીચિંગ બાય પૂર્વી ચેનલ ની અંદર। આજે આપણે જોઈએ મેળા વિશે। મેળાની તૈયારી। આખરે શહેરમાં મેળો આવી ગયો છે। નીતા અને રાધા મેળામાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે। તેઓ ખૂબ ઉત્સાહી છે। મેળો ઘરેથી થોડો દૂર ભરાયો છે, તેથી તેઓએ બસમાં જવું પડશે। તમે લોકો ક્યારે મેળાની અંદર ગયા છો? દાદીમાએ પૂછ્યું। શું થઈ રહ્યું છે? તમે બધા કેમ વ્યસ્ત છો? બિઝી છો? નીતાએ રાધાને વિનંતી કરતા કહ્યું, દાદીમા, અમે મેળામાં જઈ રહ્યા છીએ, તમે પણ અમારી સાથે આવો ને। દાદીમા બોલ્યા, મેળો? અરે હા, તમારી મમ્મીએ મને પણ આવવાનું કહ્યું હતું। મને ખૂબ ગમ્યું હોત, પણ તમને ખબર જ છે મારા પગ દુખે છે। નીતાના પિતા વાતચીતમાં જોડાયા। આપણી સાથે ઘણા લોકો આપણા જ અને તેમનો પરિવાર, જેઓ આજે ટ્રેન દ્વારા આવી રહ્યા છે। તમે ચિંતા ન કરતા, અમે તમારું ધ્યાન રાખશું। દાદીમાએ સ્માઈલ આપતા કહ્યું, સારું, હું તમારી સાથે આવીશ। પાણીની બોટલો ભરી લીધી છે ને? જુઓ, દાદીમા આવવા માટે તૈયાર થયા છે। અરે હા દાદીમા, અમારો થેલો ખાસ બેગ પણ તૈયાર છે, નીતાએ જવાબ આપ્યો। બાળકો આનંદથી કૂદવા લાગ્યા। દાદીમાએ આવવા માટે રાજી થઈ ગયા, તે જાણીને દરેક વ્યક્તિ ખૂબ ખુશ હતી। નીતાના પિતાએ તેમના પડોશીઓને સમયસર તૈયાર રહેવા માટે કહ્યું। તે દરમિયાન મોહન કાકાએ તેમને ફોન કરીને કહ્યું, તેઓ નીતા અને તેના કુટુંબને સીધા મેળામાં જ મળશે। તેઓ સિટી બસ અને પછી રિક્ષા લઈને મેદાન સુધી પહોંચશે। વાહ, આપણે ઘણા બધા છીએ, આપણે કેટલી બધી મજા કરીશું, રાધાએ ખુશ થઈને કહ્યું। હવે જુઓ, અહીં રહ્યું એમનું બેગ। એ લોકો બસની અંદર, મેળાની અંદર જાય છે। તમે મુસાફરી માટે તમારી જાતને કેવી રીતે તૈયાર કરો છો? આપણે એક ચર્ચા કરવાની છે। આપણે ક્યાંય બહાર જતા હોય તો આપણે કઈ રીતે બહાર જઈએ છીએ? પહેલા તો આપણે આયોજન અને સંશોધન કરીએ, સ્થાન વિશે માહિતી મેળવીએ, ત્યાંનું હવામાન કેવું છે, જોવાલાયક સ્થળો કયા છે, કપડા અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ પસંદ કરવામાં સરળતા રહે, જેથી આપણે માનો કે હિમાચલ પ્રદેશ જવું છે તો ત્યાં ગરમ કપડા લઈ જવા પડે, પછી કોઈ બીચ ઉપર જવું છે તો બીચ ઉપરના કપડા લઈ જવા પડે। તો આપણે સૌથી પહેલા આપણે શું કરીએ? મુસાફરી પ્રમાણે આપણે તૈયાર કરીએ ને આપણી વસ્તુને। ત્યારબાદ જોઈએ મેળાના રસ્તે। મેળાના રસ્તે શું શું થયું? સ્નેહા અને રોહિત માત્ર નીતાના પડોશીઓ જ નથી, તેઓ ગાઢ મિત્રો પણ છે। તેઓ પણ મેળામાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે। સ્નેહા, ઝડપથી તૈયાર થઈ જા, નીતાનું કુટુંબ ટૂંક સમયમાં આવી જશે। તેમની માતાએ કહ્યું, હું લગભગ તૈયાર જ છું મમ્મી, હું ફક્ત એ વાતની ખાતરી કરી રહી છું કે મેં મારી સાથે જરૂરી બધું જ લઈ લીધું છે। સ્નેહાએ ઉમેર્યું, ચાલો હવે જવાનો સમય થઈ ગયો છે। નીતાનો પરિવાર અહીંયા આવી ગયો છે, તેના પિતાએ જણાવ્યું। થોડા સમય પછી તેઓ મેળામાં જવા માટે નીકળ્યા। દાદીમાનો હાથ પકડી ધીરે ધીરે લોકો મેળા તરફ જઈ રહ્યા છે। પકડીને તેમને ધીમે ધીમે બસ સ્ટેશન તરફ લઈ ગઈ। તેઓ બંને બાજુએથી આવતા વાહનો પર નજર રાખીને રસ્તામાં સાવચેતી પૂર્વક ચાલ્યા ગયા। બસ નંબર 401 ધીમેથી આવીને ઉભી રહી। કંડક્ટર અને નીતાના પિતાએ દાદીમાને બસમાં ચડવા માટે મદદ કરી। બસમાં વૃદ્ધ લોકો માટે એક અનામત સીટ રાખવામાં આવી હતી। દાદીમા તેમાં આરામથી બેઠા। દરેક વ્યક્તિ બસમાં ચડ્યા અને દાદીમાની આસપાસ બેસી ગયા। રોહિતના પિતાએ દરેક માટે ટિકિટ ખરીદવાનો આગ્રહ રાખ્યો। 5 આખી અને 4 અડધી ટિકિટ આપો, કંડક્ટરે કહ્યું। બાળકો તેમની સીટ પર બેસવા ગયા અને આસપાસ કૂદકા ન મારવા કહ્યું। તેમણે બાળકોને સલામતી એટલે કે સેફટી માટે તેમના હાથ કે માથું બહાર ન કાઢવા માટે કહ્યું। બસ શહેરમાંથી પસાર થઈ આખરે મોટા મેદાન સુધી પહોંચી ગઈ, જ્યાં મેળો ભરાયો હતો ત્યાં। ચર્ચા કરો,
તમારા શહેર, ગામ અને ગામની અંદરો અંદર મુસાફરી કરવા માટે તમે કયા કયા વાહનનો ઉપયોગ કરો છો? રિક્ષા, બાઇક, સિટી બસ અને સાયકલનો ઉપયોગ કરીએ છીએ. હવે માનો કે તમારે ક્યાંય નજીકનું ડિસ્ટન્સ છે તો પગપાળા પણ જઈ શકો, સાયકલ દ્વારા જઈ શકો, રિક્ષા દ્વારા, બાઇક દ્વારા અને સિટી બસ દ્વારા પણ તમે ઘૂમી શકો. બસ, કારમાં મુસાફરી કરતી વખતે અથવા સાયકલ ચલાવતી વખતે સલામતીના પગલાં શા માટે અનુસરવા જોઈએ? જુઓ, કોઈ અકસ્માત ન થાય એટલા માટે આપણે સલામતી એટલે કે સાવચેતી રાખવી જરૂરી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, પગલાં અનુસરવા એટલે કે કયા કયા નિયમોનું પાલન કરવાનું. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ બાંધવો, બસમાં બેઠા હોય તો માથું અથવા હાથ પગ છે એ બહાર ન કાઢવા. બસની અંદર ઘણા લોકો બેઠા બેઠા ડોકા કાઢતા હોય પણ એ કઢાય નહીં. તમે તમારા મિત્રો, પાડોશીઓ અથવા કુટુંબીજનો સાથે કરેલી કોઈ પણ મુસાફરીનું ટૂંકમાં વર્ણન કરો. મારી યાદગાર મુસાફરી: ઉનાળામાં અમે ગીરના જંગલમાં ગયા હતા. અમારી સાથે મારા પપ્પાના મિત્રનો પરિવાર પણ સામેલ હતો. સવારમાં અમે કાર લઈને નીકળી પડ્યા હતા. બધાએ સાથે મળીને ગીતો ગાયા, નાસ્તો કર્યો. ગીરના જંગલમાં પહોંચી વન્ય પ્રાણી અને નીલગાય, સિંહ, હરણ વગેરે જોયું. પછી અમારા રિસોર્ટ પર પહોંચ્યા, ખાઈ પીને આરામ કર્યો, સ્વિમિંગ પુલમાં નાહ્યા. બીજે દિવસે સવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ઘરે પાછા ફર્યા. જુઓ, મેળામાં બંને કુટુંબો પરેડના મોટા મેદાનમાં પહોંચ્યા જ્યાં મેળો ભરાયો હતો. મોહન કાકા અને તેમનું કુટુંબ પણ રિક્ષામાંથી નીચે ઉતર્યું. પ્રવેશ દ્વાર પર મેળાના મેદાનનો નકશો એટલે કે મેપ હતો, જેમાં વિવિધ દુકાનો અને તેમના સ્થાન દર્શાવવામાં આવ્યા હતો. બીજી બાજુ એમ્બ્યુલન્સ, પોલીસ જીપ અને અગ્નિશામક વાહનો ઊભા રાખવામાં આવ્યા હતા. ત્યાં ખોવાયેલી અને મળેલી વસ્તુનું કેન્દ્ર હતો. તેમાં સ્વયંસેવકો એટલે કે વોલેન્ટિયર્સ પણ હતા. મોહનકાકા અને રોહિત દાદીમા માટે વ્હીલચેર લાવવા માટે ઉતાવળે ગયા. જેમ જેમ અંદર જાઓ ને એમ એમ રસ વધારે પડતો જાય છે. જુઓ, જેમ જેમ અંદર ગયા તેમ તેમને રમતો, રમકડા, મીઠાઈ અને ઘણી રસપ્રદ દુકાનો જોઈ બાળકો ખૂબ ખુશ થઈ ગયા. તેઓ રમકડાની દુકાનની મુલાકાત લીધી. જુઓ, આ મેળો જોઈને તો લોકો ખુશ થઈ જાય. તમે પણ ખુશ થઈ ગયા હશો મેળાને જોઈને. તમને પણ મેળામાં જવાનું મન થઈ ગયું ને? ત્યાં ખોવાયેલી અને મળેલી વસ્તુ, સહાય કેન્દ્ર, પ્રાથમિક સારવાર, ડસ્ટબિન, માટલા ગુલ્ફી વાળો, જાદુનો ખેલ, પુસ્તક ભંડાર, હસ્તકલા બજાર, દરેક વસ્તુઓ 99 રૂપિયામાં, કઠપૂતળી શો, પાણીપુરી, જાદુગર, નાળિયેર પાણી, રમકડા અને રમતો, માની થાળી, કંદોઈ, બંગડીઓની શોપ, કેટલી બધી દુકાનો આપેલી છે મેળાની અંદર. જ્યાંથી તેઓએ ભમરડા એટલે કે સ્નીપિંગ ટોપ, કઠપૂતળીઓ, ફિરકી અને ઢીંગલીઓ ખરીદી. પછી બાળકોએ ચકડોળ અને ગોળ ઝૂલામાં સવારી કરી. સ્નેહા અને રાધાએ બંગડીઓ તથા શણગારની અન્ય વસ્તુઓ ખરીદી. ચાલો હવે જઈને જાદુનો ખેલ એટલે કે મેજિક શો જોઈએ, નીતાએ કહ્યું. પછી તેઓએ જાદુના ખેલનો આનંદ પણ માણ્યો. મોહન કાકાએ બાળકોને બોલાવીને કહ્યું, તમે ખૂબ મજા કરી. ચાલો હવે કંઈક ખાઈએ, પરંતુ ખાતા પહેલા તમારે તમારા હાથ બરાબર ધોવા પડશે. બાળકો હાથ ધોવાના સ્થળે ગયા અને હાથ ધોયા. પછી બધાએ પાણીપુરી, ચાટ, છોલે કુલચા, રબડી સાથે ગરમ ગરમ જલેબી, કુલ્ફી, બીજી ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાધી. જમ્યા પછી તેઓએ ખાતરી કરી કે બધો કચરો કચરાપેટીમાં, ડસ્ટબિનમાં જ નાખ્યો છે ને. જ્યારે તેઓએ મેળાની બહાર નીકળી રહ્યા હતા ત્યારે દાદીમાએ આશ્ચર્ય સાથે કહ્યું, જુઓ બાળકો, પોલીસ અધિકારીની સાથે કોણ છે?
બધા બાળકોએ એક સાથે જવાબ આપ્યો, દાદીમાં તે પોલીસનો કૂતરો છે. કુંભ મેળા વિશે જોઈએ હવે. કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ઉત્સવ છે. તે માનવજાતનો સૌથી મોટો મેળાવડો છે અને ગંગા, યમુના, ગોદાવરી અને શિપ્રા નદીઓના કિનારે યોજાય છે. તે હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈનમાં દર 12 વર્ષે યોજાય છે. આ વખતે પ્રયાગરાજમાં હતો, તમને ખ્યાલ હોય તો. સોરી, એટલે મતલબ 2025 ની અંદર, લાસ્ટ સાલ. પછી જો આપણને શું કીધું છે, લખો. ખોવાયેલ અને મળેલ વસ્તુનો કેન્દ્રનો હેતુ શું હતો? જાહેર સ્થળે જે લોકોની વસ્તુ ખોવાઈ ગઈ હોય તેને સુરક્ષિત અને સાચા માલિક સુધી એને પહોંચાડવાનો હેતુ હોય, લોકો સુધી પહોંચાડવાનો હેતુ હોય. પોલીસના કૂતરાની ભૂમિકા શું છે? શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓને શોધવાની અને ગુનેગારોને પીછો કરવાની તથા ભીડભાડ વાળી જગ્યામાં સુરક્ષા જાળવવા માટે પોલીસને મદદ કરવા માટે એમના સાથે કૂતરો રાખેલો હોય છે. શું તમે ક્યારેય મેળામાં ગયા છો? મેળામાં તમને કઈ કઈ બાબતો સૌથી વધુ ગમી? હા, મેળામાં મને ચગડો, જાતના રમકડા, જલેબી, ફાફડા, જાદુનો ખેલ અને એમ્બ્યુલન્સ વ્યવસ્થા, પોલીસ સુરક્ષા અને ખોવાયેલ મળેલ વસ્તુના કેન્દ્રો ગમ્યા. પછી જુઓ અનુભવોની આપ-લે. નીતા, રાધા, સ્નેહા, રોહિતની જગ્યાએ પોતપોતાની જાતની કલ્પના કરો. મેળામાં તમને કઈ વસ્તુ વધારે રસપ્રદ એટલે કે પ્રવૃત્તિઓ કરશો તેની વર્ગખંડની અંદર ચર્ચા કરો. જુઓ તો આપણે પણ મેળાની કલ્પના કરવા માંડ્યા ને. હું ઊંચા ચગડોળમાં બેઠી હોય, ટોરામાં બેઠી હોય, એરોપ્લેનમાં બેઠી હોય ને, હું અહીંયા જાદુનો શો જોતી હોય, કઠપૂતળીનો શો જોતી હોય, અલગ અલગ વસ્તુઓ ખાતા હોય ને, તો તમારા મિત્ર સાથે એમની ચર્ચા કરવાની છે. હવે જો આપણને એક નકશો આપેલો છે અને નકશા ઉપરથી આપણે પ્રશ્નના જવાબ દેવાના છે. હવે જુઓ નકશાની અંદર શું છે? પરેડનું મેદાન, પુસ્તકાલય, બેંક, પોસ્ટ ઓફિસ, નીતા અને રાધાનું ઘર, અને અહીંયા સ્નેહા અને રોહિતનું ઘર, શાળા અને પોલીસ સ્ટેશન. આટલી વસ્તુઓ છે. હવે જુઓ નકશાનો અભ્યાસ કરો. રોહિત અને સ્નેહાના ઘરને શોધો અને તેની ફરતે વર્તુળ કરો. રોહિત અને સ્નેહાના ઘરની ફરતે વર્તુળ કરી દીધું. ત્યારબાદ નીતા અને રાધાના ઘરને શોધો અને તેના ઘરની ફરતે ચોરસ બનાવી દીધું. ત્યારબાદ જુઓ પરેડના મેદાનની સૌથી નજીક કોનું ઘર છે? પરેડના મેદાનની સૌથી નજીક કોનું ઘર છે? નીતા અને રાધાનું ઘર. નીતા અને રાધાનું ઘર પરેડના ઘરની સૌથી નજીક છે. પરેડના મેદાનની સૌથી નજીક ઘર છે. જો તમારે પોલીસ સ્ટેશનથી પરેડના મેદાન સુધી જવાનું હોય તો તમને કયા કયા સ્થળોએ પસાર થશો? જુઓ તો પોલીસ સ્ટેશનથી તમે અહીં આ રીતે પરેડના મેદાન સુધી જઈ શકો અને એક આ રીતે જઈ શકો, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ અને પરેડનું મેદાન. પણ જુઓ આપણે કયો રસ્તો પસંદ કર્યો છે? પોલીસ સ્ટેશન, શાળા, સ્નેહા અને રોહિતનું ઘર, પુસ્તકાલય અને પરેડનું મેદાન. એટલે ફરવા ન જવું પડે. જુઓ તો તમારે અહીંયા એક ચિત્ર દોરવાનું છે. હવે તમે ઘરથી શાળા સુધી નીકળો તો કઈ કઈ વસ્તુઓ તમને રસ્તામાં આવે છે? તો કે ઘર, નદી, ફૂલોનું વન, તળાવ, મંદિર, પહાડ, પછી પોસ્ટ ઓફિસ અને શું આવે? શાળા. તો આવો નકશો તમે તમારા ઘરથી શાળા સુધીનો બનાવો તો ચાલો આપણે મનન ચિંતન કરીએ. વર્ગમાં ચર્ચા કરો. આપણે આપણા વડીલોની સંભાળ કેવી રીતે રાખી શકીએ? જુઓ તો વડીલોને પ્રેમ આદર આપવો, એમના કામ કરવા માટે સમય આપવો, એમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું, નાના મોટા કાર્યમાં એમને મદદ કરવાની. તો આપણે ઘરમાં આપણા વડીલોની આપણે આ રીતે સાર સંભાળ રાખી શકીએ. આપણે આપણી આસપાસ કેવા પ્રકારના વાહનો જોઈએ છીએ? રિક્ષા, ટ્રક, ટ્રેન, ઉડતામાં જોઈએ તો વિમાન, પછી પાણીમાં જોઈએ તો હોડી, સાયકલ, સ્કૂટર. આપણે આપણી આસપાસ રસ્તાઓમાં જોઈએ તો આપણે એવા બધા વાહનોને જોયા છે.
મુસાફરી દરમિયાન આપણે સલામતી માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકીએ? તો સૌથી પહેલા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, સીટ બેલ્ટ બાંધવું, હેલ્મેટ પહેરવું, ચાલુ વાહને આડાઅવળું ન થવું. ખબર છે ઘણા બાળકો મમ્મીને ચાલુ વાહને આમ કરતા હોય, પપ્પાને કરતા હોય, એવું ન કરવું. રસ્તો ઓળંગવો, બિનજરૂરી ઉતાવળ ટાળવી. હવે જુઓ તો શબ્દો સાથે ચિત્રને સરખાવો. યાદીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો, તેને ચિત્ર સાથે સરખાવો અને ચિત્રની સૌથી નજીક લખો. તમારી સમજ માટે એક ઉદાહરણ આપેલું છે. જુઓ તો હવે આપણે જોડવાનું છે. આપણને ખબર પડી છે પોલીસ અધિકારી, હલવાઈ કંદોય. ચિત્ર જોઈને નીચે લખી નાખવાનું. મહેંદી મૂકનાર, કઠપૂતળી કલાકાર, અગ્નિશામક વાહન, બંગડી વેચનાર, રમકડા વેચનાર અને આ તબીબી સહાયક. એને આપણે શું કહીએ? જાહેર સેવાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જાતી હોય એમ્બ્યુલન્સ, અને એમને જોડી દેવાના. સ્વયંસેવક તો સ્વયંસેવક સાથે, તબીબી સહાયક તો સહાયક સાથે, બંગડી વેચનાર બંગડી વેચનાર સાથે, અગ્નિશામક વાહન અગ્નિશામક વાહન સાથે, પોલીસ અધિકારી, હલવાઈ, મહેંદી મૂકનાર અને કઠપૂતળી કલાકાર. તમારી નોટબુકમાં ચિત્ર દોરો. જુઓ તો તમારી શાળા અને ઘરની આસપાસ જોવા મળતા હોય તેવા વિવિધ વાહનોને દોરો અને તેમના નામ લખો. શાળાની બસ, સાયકલ, ટ્રક, પછી આપણે આજુબાજુમાં ઘણું બધું જોયું હોય, મોટી બસ, ઓટો રિક્ષા. તમને ગમે એના તમારા નોટબુકની અંદર તમારે ચિત્ર દોરવાના છે અને એમાં રંગ પૂરવાના છે. નીચે એનું નામ લખવાનું છે. અને નીચે આ મોક મેળાનું એક આયોજન આપેલું છે, એમાં અભિનય કરવાના છે. થેન્ક યુ બાળ દોસ્તો. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.